પેલા 18 વરણ જોડાવ, બધાય ભાઈઓ જોડાવ. પેલા આજે મિત્રો આપણે 18 વરણને કહેવા માંગીએ, પેલા તમામે તમામ લોકો જોડાવ. બધાય ભાઈઓને મુરલીધર, દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો પહેલા તો તમે બધાય ભાઈઓએ રેકોર્ડિંગ સાંભળ્યું હોય છે, એટલે એનામાં માનસિકતા તમે જોઈ, ખજૂરની જોઈ તમે. એનો ભાઈ તરુણ, ઓલો દુબઈનો તીરી, મિત્રો મને કહેતા આવી રીતના તું વિડીયો બનાવ. હમણાં કઈક ઇન્ટરવ્યુ હતું કે ક્યાંક ઇવેન્ટમાં એ થોડાક જોયા હતા મેં કે ભાઈ બધા આવું બધું ફેલાવે ને ઇન્સ્ટાગ્રામ ગંદુ કરે ને. એટલે અમી નથી, તું છે પેલા મોટો ખજૂર. પેલા તો તું જ બધાને બગાડે. તારું આ બધાએ શું બગાડ્યું તું એ ખ્યાલ? તું મને વારંવાર ફોન કરીને કહેતો કે આવી રીતના કરજો, આમ કરજો. ભાઈ આપણે કર્યું નથી, આપણે વિડીયો બનાવ્યો નથી. લાલુ આહિર પ્રૂફ વગર ન બનાવે, કેમ બનાવવું આપણે? આ તો મિત્રો હજી ટેલર જ છે. હવે તમે જો, હવે કિના કિના આવે ને એ તમે જોઈજો. એક ભુવાજી વિશે બોલેલો, એક કલાકાર વિશે બોલેલો, એક નેતા વિશે બોલેલો. ખજૂરવા પોઈતે મિત્રો પોઈતે બોલેલો. આનામાં આવી માનસિકતા છે. જે મારા આગળ જાય ને એ મારાને દેખી નથી રાખતો મિત્રો. જે મારા આગળ જાય ને નથી દેખી રાખતો. મને ખબર છે, મારી ઉપર વીતી, એટલે હું આજે 18 વરણને કહું છું. એક ન્યૂઝમાં સાંભળ્યું તું મેં, લુખા ટપોરી કેતો તો 10 કેસ હોય, એને શું જવાબ દેવો? તારી મેરે જવાબ દીધા જેવું છે? આ ખજૂર ને ઠળિયો એનો ભાઈ, એને કહેવાનું તરુણ ને છે કઈ જવાબ દીધા જેવું? તે જવાબ દે તું. મિત્રો એ કેસ કરે તો એ કઈ વાંધો નથી. આ જેટલા રેકોર્ડિંગ મૂકે ને લાલુ આહિર, FSL માં મોકલો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જો હું ખોટો હોય તો મારો મોબાઈલ દેવા તૈયાર છું. પેલા મને કેટલા એનો ભાઈ આ તરુણ મને દીમાં કેટલા ફોન કરતો ને, ત્યારે અમેરિકા હતો તો રાતે 3 વાગે ફોન ઠોકતો મને. એને ખબર છે, એ તરુણ ને ખબર છે. અમેરિકા હતો ને રાતે 3 વાગે મને ફોન કરતો. લાલા આહિરે જેટલા તમારા પ્રૂફ પુરાવા મૂક્યા, FSL માં દેવા તૈયાર છે ભાઈ હું. હવે એને હાકેરું આવી મિત્રો. હવે જોઈજો મારામાં છે ને રિપોર્ટ મારે ફાટી ગઈ. 18 વર્ષને બતાવું જોવા રિપોર્ટ. વાંચો.
મિત્રો એ લોકોને હવે ફાટી ને એટલે હવે મારામાં રિપોર્ટ મારવાના ચાલુ કર્યા. જવાબ દેવાની ઓકાત તો નથી એટલે લાલા આઈડી માં રિપોર્ટ મારે. આપણે બતાવ્યું જ છે. જો સરખું વાંચજો. વાસી લઈજો ભાઈ બધાય. એટલે મિત્રો હજી તો હું તમને ઘણું બતાવી કે આ કેટલો નાલાયક છે ને. જે મારા આગળ જાતો હોય ને એ મારાને દેખી નથી રાખતો. એ મારાને નીચો પાડવાની કોશિશ કરે. પાછો તો એમ કે હું બધાને સપોર્ટ કરું તો હું સપોર્ટ કરે. તે હું સપોર્ટ હું કર્યો તે બધાને ઈ તો કે આ ખજૂરની માનસિકતા. કોઈ ભગવાન નથી ભાઈ, મને ખબર પડી ગઈ. મોટો રાવણ છે રાવણ. ને કેટલી પ્રોપર્ટી છે ને રાજકોટની અંદરમાં, અમદાવાદમાં, પછી બારડોલી, પછી સુરતમાં, પછી આપણે આચંગ, મહેસાણા. એને ખબર જ છે મહેસાણાનું મારી મેરેક આવશે. તે અમુક ને ગુંડા કીધા હતા, લુખ્ખા કીધા હતા. યાદ છે ને કે આપણે બેઠક કરી હતી ત્યારે આ રેકોર્ડિંગ મૂક્યું ને. અત્યારે મેં જે રેકોર્ડિંગ મૂક્યું ને મિત્રો, મેં કહ્યું હતું ભાઈ. મને અમુક લોકો કહેતા હતા કે આનો તું વિશ્વાસ ન કરતો, એ વાત સાચી નીકળી. પણ ત્યારે હું માનતો નતો. ત્યારે હું નતો માનતો આવ્યો નહીં હોય. આપણે તો ખબર ન હોય કે આવો હલકીનો નીકળશે. હામી સાચી આવે તો જ મજા આવે. આપણે ખુલ્લે આમ કહીએ નકર રિપોર્ટો મારાવવા, આઈડી એક કરી લેવી. મારે આઈડી તો એ જ વાપરતો હતો. ઇન્સ્ટા આઈડી, ફેસબુક આઈડી, યુટ્યુબ આઈડી. અપલોડ જ મારા વિડીયો ત્યાંથી એ જ લોકો જ કરતા હતા. FSL કરાવો. મૂકવાનો નથી એટલું યાદ રાખજો. તમારા સિઠ્ઠા તો હું બહાર જ કાઢી. આપણે અત્યારે લગે બહુ તારું રાખ્યું હતું એ ખજૂર, સમજારું. પછી કે અમે જવાબ દેવા વાળા નથી. તમે હું હાઈયો જવાબ દો. રેકોર્ડિંગ ના જવાબ દઈ દે તું પબ્લિક ને. તો એમ કહી દે કે મારા નથી. FSL માં મારો મોબાઈલ, તારો મોબાઈલ મોકલીએ તો ખબર પડે ને કે તું કેટલો નાલાયક છો. તારામાં કેટલું વિકૃત માઇન્ડ છે. તારે જરૂર હોય ને તો તું જોખવાએ વર્ગી જા. ખજૂર ને કહેવાનું
એનો ભાઈ તરુણને કહેવાનું, જોખવાય વર્ગી જાય જરૂર હોય ત્યારે. ભાઈ ત્યારે આપણે એનો સપોર્ટ કરતા હતા, પણ એવો છે નહીં. હું તમામ 18 વર્ષને કહેવા માંગુ, જે પણ લોકો વિદેશ હોય ગમે ત્યાં હોય કે આને ફંડ દેતા એ વિચાર કરજો. અહીંયા એનું જ ભેગું કર્યું છે. સેવાના નામ ઉપર ધંધો ચાલુ કરવા વર્ગી ગયો. બધાને ખબર જ છે, ધંધો કરીને બેસી જવાનો છે. આ ડખા બહુ કરાવે, અંદરો અંદર ડખા કરાવવા વાળો છે આ બે ભાઈઓ. હજી તેને ચૂંટણી લડવી, હજી આવવા દે ને. અમુક નેતાનું બોલ્યો ને, આવશે હા. જે પાર્ટીનો તમામ પાર્ટીને કહેવા માંગુ કે ટિકિટ ન દેતા, તમારી પાર્ટીમાં આવશે ને તો હરો ઘાલ દે. આ બે ભાઈઓ મિત્રો ક્યારે એની ફેમિલી ઉપર આવ્યું હતું ને, ક્યારે આમ કરી નાખો, એ સ્ક્રીનશોટ બતાવી હું, એ બતાવી. અમુક મને ખોટા ન્યૂઝ આપ્યા હતા ને, એ આપણે બતાવશું. આમ લાઈવ કરો, આમ ગાયરું ગયો, આ તેલ વાળાને આમ ગાયરું ગયો, યાદ છે ને? કીધું તું કે નતું કીધું? બધા પ્રૂફ પડ્યા એકરે એક થી ભાઈ. હજી તમામ લોકોને કહેતો જાઉં, 18 વર્ષને કહેતો જાઉં કે જેટલા રેકોર્ડિંગ મેં મૂક્યા, મારે FSL મારો મોબાઈલ કરાવવાની છૂટ. મારે આ તરુણ જાનીને ને આ નીતિન જાનીને કહેવાનું કે તો તમે એટલા જ સાચા હોય કે આ જેટલા રેકોર્ડિંગ, પછી તમે એમ કહો કે લુખાવ ટપોરી, હલકી ને લુખા ને ટપોરી તો તમે છો, અમે નહીં. ખોટા હવે ખબર પડી કે હાકેરું આવી, હવે ગાયન ફાટી. ખોટા રડવાના નાટક બંધ કરી દેવાય. ત્યાં હું ખોટો હોય તો કહેવાય કે હલકીના તું એ ખોટો છે. સેવાના નામ ઉપર આ કલંક છે, કલંક. હેરખારિયા હોય ને તો આઈડીયુમાં રિપોર્ટો ન મારવા પડે. સાના માના રહ્યા હોય તો મિત્રો આપણે જે મારે હમણાં કાલ જ લગભગ તો આખા દીની અંદરમાં જે આપણે સુરતમાં જે માજી હતા એના આપણે પત્રનું કામે પતાઈ આવ્યો ત્યાં જઈને. એટલે એ વિડીયો હું તમામ લોકોને બતાવીશ. આ લોકો ત્યાં કરવા નતા ગયા કામ. મેં કીધું તું એ રેકોર્ડિંગ જોતો હોય છે તો એ હું આપી. મેં તરુણને કીધું તું કે ભાઈ તમે ત્યાં જાયજો. એટલે પછી માજીએ મને ફોન કર્યો બિચારા કે વિડીયો જોઈને આ બગડી છે એટલે. પણ આપણે માજીને કીધું હતું કે માજી હું તમારે જે મારે પતરા સરાવવાના છે એ હું તમને સરાવી આપીશ. એટલે હું તમામ લોકોને કહેતો જાઉં છું કે આ નીતિન જાની અને તરુણ જાનીના વિશ્વાસમાં ન રહેતા. જો મારા હજી કહું છું મારા રેકોર્ડિંગ ખોટા હોય તો બધું થાય, મોબાઈલ FSL થાય. આનામાં એટલું વિકૃત માઇન્ડ છે. આ કોઈનો શો નથી
અને મિત્રો થવાનો નથી. એના સમાજનો નોશ્યો હોય ને ત્યાં એટલું યાદ રાખજો, એ કોઈ દિવસ કોઈનો થાય નહીં. ગમે એટલી સેવા કરે, સોનાના બંગલા બનાવી દે ને તો એ ન થાય. હવે તમારે તમામ લોકોને વિચારવાનું છે જે એટલે આનો વિશ્વાસ ન કરતા તમે, મહેરબાની કરીને જે મારા આગળ જાય ને એ મારાને હેઠો પાડવાની કોશિશ કરે. આ એવો માણસ છે, ભગવાન કરાવે એ સારું જ કરાવે. મને ખબર પડી, મારી આંખું ઉઘડી. ભગવાન કરાવે સારું કરાવે. મારે આંખું અહીંથી ઉઘડી કે આવો આ નાલાયક છે. ત્યાં પછી નાટક કરે ખોટે ખોટો, અમે આને જવાબ ન દઈએ, આને જવાબ ન દઈએ, આમ ન કરીએ, તેમ ન કરીએ. મારો એક જ ધ્યેય છે, કામ ધંધો કરો, કામ ધંધો કરો. મિત્રો ત્યારે એવો માહોલ હતો ને એની તમે વાત ના પૂછો. જ્યારે મેં સપોર્ટ કર્યો હતો ને આને, ત્યારે સમજ્યા ને, એની સિસ્ટમ એવી છે બીજી, બે મોબાઈલો કાઢી ને બધા બેસી જાય સમજ્યા કોમેન્ટો કરવા. આમ કરો, આમ કરો, આમ કરો, ફેક આઈડિયું લઈને. મને ત્યારે ઘણા લોકો અહીંયા પણ ભાઈ મને કીધું હતું કે આનો લાલભાઈ વિશ્વાસ કરો માં તમે. ખેર જી શું એ સારું જ છું આપણા માટે, એટલે કઈ વાંધો નહીં મિત્રો. ત્યારે એ ધીમા મને 20-25 ફોન કરતા. કેટલા એ તમારે ડિટેલ કઢાવી હોય તો કઢાવી લઈજો. આ કોઈનો શો નથી અને થવાનો નથી, એ મને ખબર જ છે. આ રેકોર્ડિંગ તો કઈ નથી ભાઈ. એક ભુવાજી છે એના વિશે બોલેલો છે. ખજૂર એક કલાકાર છે, એક નેતા છે, નેતાને મળવા ગયા હતા. કીધું તું, મને જ કીધું તું, બોલી ટાણું આવશે ત્યારે હું બોલી. હા બસ મિત્રો, તમામ લોકોને કહેતો જાઉં, 18 વર્ષને કહેતો જાઉં કે આનો વિશ્વાસ ન કરતા. નીતિન જાની, એનો ભાઈ તરુણ જાની, જે પણ ફંડ આપતા હોય ને ખાલી હિસાબ તો માગો યાર. સમજ્યા? કઈ એટલે કઈ છે નહીં, એનું જ હાજુ કરે. બધાય ભાઈનો દ્વારકાધીશ. જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. જય શ્રી રામ.